આપણી સવાર થઈ ગઈ છે. આપણે ઉઠે 7 વાગે ઉઠ્યા છીએ. હવે જઈએ નીકળીએ આગળ. રાત્રે ગાયત્રી હોટલે સૂતા હતા તો છોકરાને મસ્તી ઉકલીએ. મહેમાન ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો ચા પાણી પીધા? હા, ચા પાણી પીધા ને. મજા આવી? મોજ મોજ. જમવાનું કેવું હતું? જમવાનું એક નંબર હો, ગાયત્રી હોટલ. એટલે તો કીધું આપણે જમી લઈએ ત્યાં. ભલે મોડું ખાશું પણ જમવાની મજા આવશે. ભાઈ આપણે હાઈવે ચડી ગયા છીએ, રસ્તા ઉપર આવી ગયા. જોઈએ હવે કેટલા જમ્પ બનાવી નાખ્યા છે. ભાઈ તો ગુજરાતમાં તો બહુ વરસાદ છે પણ અહીંયા કાંઈ નથી, તડકો છે ભાઈ. હો હમણાં ઘરે બી ફોન કર્યો તો મહેમાને કે બહુ વરસાદ ફૂલ ચાલુ છે, પવન ભેગો લાગે છે. એટલે ભાઈ આ બાજુ કાંઈ નથી, તો તડકો જ ચાલુ છે. એક નદી જાય છે પાણીવાળી. ઔરંગાબાદ હજી 96 કિલોમીટર છે. આપણે 40 ગામવાળા રસ્તા ઉપર પહોંચી આવ્યા. 40 ગામ આપણે મારવી છે આગળથી ડ્રાઈવર સાઈડ. આજે આવી જશે મોટા 2-2 ફૂટના ખાડા. 40 ગામવાળો રોડ થોડો બની ગયો છે. આપણે આ પુલિયાને ચાલુ થઈ ગયા છે. ઘણા પુલિયા બાકી હતા પણ આમાં ઘણા પુલિયા બની ગયા છે. હા, એ તો સવારના કેવો નજારો આવે છે. અમે કન્નડ દેખાય, શું કરીએ, રસ્તો છે બંધ એટલે આપણાથી કાંઈ ન થાય. હવે આપણે અહીંયાથી મારશું ડ્રાઈવર સાઈડ નંદગામવાળા રસ્તા ઉપર. પણ ભાઈ એક વાત કહું, વિશાલભાઈ નથી એટલે મજા નથી આવતી. હો ભાઈ સમજ્યા, વિશાલભાઈ વગર મજા નથી આવતી. આમ શું મામા ભાણેજની જોડી બની ગઈ છે ને. આ મહેમાન બેઠા છે, મહેમાન ભેગી રોનક આવે છે. પણ હવે કરીએ શું, જે આપણે જોડી બની હોય એનામાં ઘણો ફરક પડે ને ભાઈ. મહેમાન સાચી વાત ને? સાચી વાત, સાચી વાત. આપણે નંદગામવાળા રોડ ઉપર આવી ગયા છીએ. નંદગામવાળા રોડ ભાઈ તો હવે નંદગાંવ છે 15 કિલોમીટર. આ તમને ખબર છે, આપણે જ્યાંથી રિટર્ન વળ્યા હતા ને ત્યાંથી જે આગલી વેરે છોકરો આવી ગયો હતો, રસ્તો બંધ હતો, ત્યાં આપણે પહોંચ્યા છીએ. ભાઈ તો આપણે અહીંયાથી લેફ્ટ લઈ લેશું એટલે જશું ઔરંગાબાદ. છે હજી 80-85 કિલોમીટર છે ઔરંગાબાદ. વાંધો નથી ભાઈ, ખાડાની મરામત ચાલુ છે. હવે એટલે સુધી ખાડા છે ને નથી, હવે આગળ જઈએ તઈએ ખબર પડે. ભાઈ આજુ કઈ વિવો કેવો મસ્તીનો આવે. ભાઈ તો 2-2 ફૂટના ખાડા છે. ઔરંગાબાદ 70 કિલોમીટર છે પણ ટાઈમ બહુ લાગશે. ભાઈ લાકડા ભરેલી ગાડી છે, એટલા બિચારા હેરાન થાય. ખાડા બહુ છે, શું કરે. આરામથી ભાઈ. બહુ જોખમી છે હો ભાઈ. ભાઈ ઘાટ આવી ગઈ. આમે એવું ગાડીઓ દેખાય છે. ઘાટ થઈ ગઈ ચાલુ. ઓ સર્વિસ સ્ટેશન ચાલુ છે ભાઈ. જેમ મહેમાન ઘાટ છે ને મોટો, હજી તો આ રસ્તો સુધરી ગયો. નહીં તો 2-2 ફૂટ ખાડા હતા આની અંદર ભાઈ. હા અહીંયા આ તો રસ્તો હજી તો સારો બની ગયો ભાઈ. ઘાટ આપણે ચડી ગયા છીએ. ઘાટ ચડીને આવે તો ભાઈ આપણે ગાડીને થોડું અહીંયા રેસ્ટ દીધો છે. ઘાટ કને ઊભા છીએ. ઘેટા બકરાને બધું છે.
ભાઈ તો મહેમાનને વડાપાઉં ખવડાવીએ સવારના. હા મહેમાન, હા નાસ્તો કરો. પહેલી વાર વડાપાઉં ખાઈએ, જોઈએ ટેસ્ટ કેવો છે. કલાક ભાઈ તો આપણે સમાચારમાં જોયું અમદાવાદ વડોદરા એ સાઈડ વરસાદ બહુ છે. કાઠિયાવાડમાં કચ્છમાં માળિયારો રસ્તો બંધ થઈ ગયો છે. ભાઈ તો આપણે હાઈવે રોડ ઉપર પહોંચી આવ્યા છીએ. હાઈવે આપણે જે કન્નડવાળો હાઈવે છે. ભાઈ તો ખાડા જો ગઈ ખાડો બહુ મોટો હે મહેમાન. આપણે સોલાપુર હાઈવે ચડી ગયા. સોલાપુર હાઈવે ભાઈ તો આપણે ઔરંગાબાદ ટોલ નાકે પહોંચી આવ્યા છે. ઔરંગાબાદ ટોલ નાકે ભાઈ આપણે ઔરંગાબાદ પહોંચી આવ્યા છીએ. ઔરંગાબાદ અમે વિવો આવે મસ્તીનો ભાઈ. ભાઈ મહેમાનને સિંગ ભાજી ખવડાવી. ભાઈ એક નંબર જો ગુરુ કૃપા હોટલ એક નંબર ભાજી. મહેમાન જમવાની મજા આવી ગઈ ને? જમીન આવે આખું એક નંબર હતું. અહીંયા આવો ગુરુ કૃપા એટલે સિંગ ભાજી મંગાવજો, બહુ મસ્ત છે. તો ભાઈ હવે આપણે થઈ ગયા નીકળી થઈ ગયા હાલતા. હવે જોઈએ આપણે વરસાદ જેવું થઈ રહ્યું હોય પણ છે છાંટા જ. પાછળ તડકો જ છે ભાઈ, ખુલ્લું આસમાન છે. ભાઈ જાલના ભીડ 57 કિલોમીટર ને સોલાપુર છે 240 કિલોમીટર. ભાઈ ભાઈ આપણે ગેવરાઈ કને પહોંચી આવ્યા છે. ગેવરાઈ કેટલા તત્વો ઊભા રહે છે ટેમ્પાવાળા ત્યાં કને. જોઈએ હવે આજે કેટલા ઊભા રહે છે. ભાઈ તો વરસાદના વાદળા દેખાય થોડા પછી ઓમ તો વરસાદ કાંઈ નથી. ભાઈ આ બાજુ વરસાદનો કાંઈ પત્તો નથી. તડકો લાગો પડ્યો છે. કચ્છ કાઠિયાવાડ ગુજરાતમાં બહુ વરસાદ છે. ભાઈઓના અમુકના ફોન આવે છે કે ભાઈ આ બાજુ બહુ વરસાદ, કેટલા રસ્તા બંધ થઈ ગયા છે. તો મહેરબાની કરીને છોકરાઓને આંચવજો ભાઈ. ખોટા ઘરથી બહાર નીકળવા દેતા નહીં ને કામ સિવાય બહાર નીકળવો નહીં. મોટી વાત તો એ ભાઈ. ભાઈ તો આપણે ભીડવાળો ઘાટ ચડીએ. ભીડ બધી ગાડી ધીરે 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 ચડે. ગાડી ગરમ કેટલી થઈ ગઈ. હાલે 20 ચાલે ભાઈ. ગરમ માર લે ને 20 ચાલે ભાઈ ગાડી. 20ની સ્પીડમાં આરપીએમમાં. જો ભાઈ આરામથી ગાડી જાય. ઘાટ ચડે એ તો સ્ટાર્ટ થયો છે થોડોક. ભાઈ ઘાટનો વિવો જો વિવો મસ્તીનો. ભીડ ઘાટ ભીડ. ઘાટ પૂરો થઈ જાય છે. એ આમે એક ચાડી છે ત્યાંથી ઘાટ પૂરો થઈ જાય છે. હા હાલો હાલો. ભાઈ મેઘધનુષ જો ભાઈ મેઘધનુષ આપણે જોવા બની ગયો.
વરસાદ તો છે નહીં, એક ધનુષ જોવા મળી ગયા ભાઈ. તો ભાઈ સોલાપુર છે 145 કિલોમીટર ભાઈ. વાદળો એક ચડ્યો હોય આપણી બાજુ, વાંધો નથી. ટાયર થોડાક ઠંડા કરી નાખે. છે 5 કિલોમીટર. સોલાપુર છે 128 કિલોમીટર ભાઈ. ભાઈ તો સાંજના આવા દ્રશ્ય આવતા હતા, પક્ષીનો મેળો આવતો હતો ભાઈ. હા સોલાપુર ભાઈ, સીધો જવા દેજો ભલે ભાઈ, સીધા જવા દેજો સોલાપુર હો ભાઈ. ભાઈ તો આપણે તુરજાપુર કને પહોંચી આવી છે. તુરજાપુર ભાઈ તો આપણે સોલાપુર પહોંચી આવીએ છીએ. સોલાપુર એ આમે પુલીઓ દેખાય, ત્યાંથી આપણે ડ્રાઈવર સાઈડ મારવાની છે ભાઈ. અહીંયાથી મારશું આપણે ડ્રાઈવર સાઈડ, સીધો જાય છે સિટી અંદર સોલાપુર. આપણે સોલાપુર અંદર નથી જવો, બારોબાર બાયપાસમાંથી જવો છે. સોલાપુર બાયપાસ. ભાઈ આપણે બીજાપુર બાજુ વળી જશું, ખાલી સાઈડ માર નાખશું, સીધો જાય અહેમદનગર વાળો રસ્તો હોય છે. આપણે પહેલાંથી આ ટીંબુડી થઈને આવતા મુંબઈ હાઈવે વાળો, આપણે અહીંયાથી મારશું ખાલી સાઈડ. ભાઈ મહારાષ્ટ્રનો લાસ્ટ ટોલ નાકો આવી ગયો, નંદડી વાળો ટોલ નાકો કહેવાય. નંદડી હવે આવશે મહારાષ્ટ્રની બોર્ડર ને એના બાદ પાછળ આવશે જલકી કર્ણાટક બોર્ડર. નંદડી ટોલ નાકો લાસ્ટ મહારાષ્ટ્ર. મહારાષ્ટ્રની લાસ્ટ બોર્ડર આવી ગઈ, આગળ આવશે પછી કર્ણાટકની બોર્ડર. આ છે મહારાષ્ટ્ર. અત્યારે હમણાં જ આપણે એન્ટર હવે થશું કર્ણાટકમાં ભાઈ. જો તમે અત્યારે વાંધો નથી, કોઈ બોલાવે નહીં, સારો છે. બોર્ડર ઉપર આપણને વિડીયો ચાલુ કરવા નથી દેતા, રાત છે એટલે વાંધો નથી ભાઈ. બતાવતું 36 300 વજન આવ્યું છે. એ સામે ઓગળી દેખાય છે. મહેમાન જાય છે આજે. ગયા હતા રસીદ આપી દીધી અને ભૂખ લઈ મજા આવે? મજા મજા મોજ જ હોય. ભૂખ નથી લાગી? ના ના, મને તો ભૂખ લાગી છે. આટલી વહેલી? હવે મારા વિડીયોમાં જોજો, વહેલું થઈ ગયું. મારા વિડીયોમાં જોજો, મને જમવા તો ગપે ગપે ને ગપે ચાલુ જ પડ્યો હું. 10 વાગી ગયા. જઈએ 11:30 પોણા 12 જમીએ. ગલુડિયા બોલે મહેમાન વેલકમ ટુ કર્ણાટક. હમણાં જ આવી જશે બોર્ડ હો, જોવું આગળ કહેશે વેલકમ ટુ કર્ણાટક. એટલે આપણે વાંચતા હતા તો આવડતો, વિશાલભાઈ કીધું તો આ મામું આમ લાગે વેલકમ ટુ કર્ણાટક. આગળ શું મોટું
ભાઈ તો આપણે કર્ણાટકની બોર્ડરે પહોંચી ગયા. કર્ણાટક એન્ટર થઈ ગયા. કર્ણાટક ખાડા હેરાન કરી નાખે છે નહીં મહેમાન? ખાડા બહુ છે. કર્ણાટકા પહોંચે ભાઈ. કર્ણાટકા આનું જાય અંદર કરી અમારી કાર્ડ બતાવજો. કાર્ડ ફાઇલ લેતા જાઓ. તમે કર્ણાટકની બોર્ડરે ફરી આવ્યા કા? હા ફરી આવ્યા ફાઇલ બતાવી આવ્યા ને. શું કીધું તમને? કંઈ ચેક કર્યું, ઓનલાઈન ડોક્યુમેન્ટ ચેક કર્યા. ઓનલાઈન ચેક કર. પૈસા ના દઈએ એટલે ઓનલાઈન ચેક કરે કા? હા તો ઓનલાઈન ચેક થાય. ભાઈ વાગ્યા છે 11 ને આપણે કર્ણાટકમાં એન્ટર થઈ ગયા અને આગળ આવે છે ગુજરાત સાગર હોટલ. સાગર હોટલ ત્યાં જમી લઈએ. એ આ આવી આપણી હોટલ. ત્યાં ખાઈ પી લઈએ. ફૂલીએ ઉતરતા જ ને હોટલ આવે છે ત્યાં જમી લઈએ. મહેમાનને ખવડાવીએ. ભાઈ તો આપણે સેવ ટમેટા અત્યારે મંગાવીએ છીએ. મહેમાનને ખવડાવીએ. મહેમાન કેમ મજા આવે ને ખાવાની? નંબર છે જમવાનું સારું છે ને? બોર્ડર ઉપર એમ ના કહેજો કે મામા ભેગા ગયા ને અમે દુઃખી થઈ ગયા. મસ્ત મસ્ત. હોય